अस्सलामुअलैकुम। ધોરણ 11 વિષય ભૂગોળ, પાઠ નંબર 1 ભૂગોળ એક વિષય તરીકે. ભૂગોળને એક વિષય તરીકે આ પાઠની અંદર આપણને ભણવાનું છે. તમે ધોરણ 10ની અંદર ભૂગોળનું થોડું ઘણું છે એ ભાગનું અભ્યાસ કર્યું હશે, કારણ કે સરકારનો નિયમ છે કે દરેક વિદ્યાર્થીઓને દરેક ધોરણની અંદર પર્યાવરણનું જ્ઞાન ફરજિયાત આપવાનું છે. તો તમે સંપૂર્ણ વિષય તરીકે ભૂગોળનો અભ્યાસ નહીં કર્યો હોય, પણ સામાજિક વિજ્ઞાનની અંદર ભૂગોળ, નાગરિક અને ઇતિહાસ એમ 3 ભાગમાં તમે એક ભાગ તરીકે ભૂગોળનો પણ અભ્યાસ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો તાસ આપણે સ્ટાર્ટ કરીએ. તો સર્વપ્રથમ સૂચનામાં આપણે દરેક પ્રશ્નોના જવાબ છે તેનો અભ્યાસ કરશું. પાઠની અંદર, પાઠ્યપુસ્તકની અંદર જે પાઠ આપેલું છે તેનો સંપૂર્ણપણે હાલમાં અભ્યાસ નહીં કરીએ. વિશેષ માહિતી આપણે જ્યારે શાળા ખુલે ત્યારે લઈશું. અત્યારે આપણે પ્રશ્નો અને તેના જવાબોનો અભ્યાસ કરશું. સર્વપ્રથમ પ્રશ્ન છે, વર્તમાન સમયની અંદર ભૂગોળ ખૂબ જ ઉપયોગી વિષય છે. આ વિધાન સમજાવો. વર્તમાન સમયમાં ભૂગોળ છે ખૂબ જ ઉપયોગી વિષય છે. કેવી રીતે ઉપયોગી છે? તો આપણે લઈએ વ્યક્તિ નિર્માણ માટે. સર્વપ્રથમ શું જરૂરી છે? તો વ્યક્તિનું નિર્માણ જરૂરી છે, અથવા માનવીના સશક્તિકરણ માટે ભૂગોળનો અભ્યાસ અનિવાર્ય છે. માનવીનો વિકાસ કરવો હોય તો પણ ભૂગોળનો વિકાસ છે તે અનિવાર્ય છે. ખેતી, વ્યાપાર તેમજ પરિવહન ઉદ્યોગોની સ્થાપના અને તેના વિકાસ માટે ભૂગોળ પાયાનું જ્ઞાન પૂરું પાડે છે. હવે જો પહેલે કહે છે કે ખેતી એટલે કે વ્યક્તિ જે ખેતી કરે છે તે, વ્યાપાર એટલે કે જે વ્યાપાર કરે છે, વસ્તુનું ઉત્પાદન કરી અને બજાર સુધી પહોંચાડે છે. બજાર સુધી પહોંચાડવા માટે શેનો ઉપયોગ થાય છે? તો પરિવહનનો. પછી ઉદ્યોગોની સ્થાપના અને તેના વિકાસ માટે ભૂગોળ પાયાનું જ્ઞાન પૂરું પાડે છે. ઉદ્યોગોની સ્થાપના એટલે કે ઉદ્યોગ સ્થાપવામાં આવે છે તે, અને ઉદ્યોગોનો શું કરવાનું છે? તો વિકાસ કરવાનો છે. એટલે કે તેને ઝીરોથી કરી, એટલે કે શૂન્યથી કરી અને તેનો વિકાસ કરવાનો છે. તો તેના માટે ભૂગોળ પાયાનું જ્ઞાન પૂરું પાડે છે કે કયા સ્થળે છે ઉદ્યોગ બનાવવા, કયા સ્થળે ઉદ્યોગોનો વિકાસ સારી રીતે થઈ શકશે, ખેતી છે તે ક્યાં કરવાની, કઈ જમીન છે તેનામાં ખેતી કરવાની છે, વ્યાપાર છે એ કયા સ્થળ ઉપર સારી રીતે થઈ શકશે, પરિવહનની સુવિધાઓ જ્યાં વધુ હશે ત્યાં આપણે છે એ ઉદ્યોગોનું વધારે પડતું આપણે છે એ વિકાસ કરી શકશું. સાથે સાથે આપણે ઉદ્યોગોની સ્થાપના જે છે એ પણ કરી શકશું. વ્યક્તિમાં આંતરરાષ્ટ્રીય સમજ વિકસે છે. આંતરરાષ્ટ્રીય સમજ એટલે કે આપણા રાષ્ટ્રથી બીજા રાષ્ટ્ર સુધીના જે વ્યાપારો થાય છે, મતલબ કે લેવડ દેવડ થાય છે જે વસ્તુની, તો એનાથી શું થાય છે? તો આંતરરાષ્ટ્રીય એટલે કે પોતાના દેશ સિવાયના દેશની પણ સમજ વિકસે છે. વિશ્વ બંધુત્વની ભાવના કેળવાય છે. વિશ્વ બંધુત્વ એટલે કે બીજા દેશો સાથેના ભાઈચારાની ભાવના. રાષ્ટ્ર માટે પ્રેમ કેળવાય છે. પોતાના દેશ માટે પ્રેમની લાગણી ઉદ્ભવે છે. રાષ્ટ્રીય ગુણો વિકસે છે. વગેરે મૂલ્યોના સંવર્ધન માટે ભૂગોળ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. રાષ્ટ્રીય ગુણો વિકસે છે એટલે કે રાષ્ટ્રની અંદર વિકાસ થાય છે, તેનામાં લોકોના વિચારોમાં પરિવર્તન આવે છે, અને મૂલ્યોના સંવર્ધન માટે, મતલબ કે જે રાષ્ટ્રના મૂલ્ય છે
જેના દ્વારા જે રાષ્ટ્ર ઓળખાય છે, તો એવા મૂલ્યોનું સંવર્ધન એટલે કે એની જાળવણી માટે ભૂગોળ જે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ત્યારબાદનો આપણે મુદ્દો લઈએ વ્યાપાર, સંરક્ષણ, પ્રવાસ, ઉદ્યોગ, ખેતી અને પશુપાલન માટે ભૂગોળનું જ્ઞાન એ એક વ્યવહારિક જરૂરિયાત છે. અત્યારે વ્યાપાર કરવું હોય કે પછી સંરક્ષણ કરવું છે કોઈ પણ સંસાધનનું, પ્રવાસ કરવું છે, ઉદ્યોગની સ્થાપના કરવી છે અથવા તેનો વિકાસ કરવું છે, ખેતી અને પશુપાલન કરવાનું છે, તો ભૂગોળનું જ્ઞાન એ એક વ્યવહારિક જરૂરિયાત છે. એટલે કે ભૂગોળનું જ્ઞાન હશે તો જ આપણે છે એ આ બધા ક્ષેત્રોનો વિકાસ કરી શકશું. સામાન્ય વસ્તુ આપણે લઈએ તો આપણે જ્યારે મકાનની ખરીદી કરીએ છીએ ત્યારે આપણે ફળિયાનું, આજુબાજુના વિસ્તારનું અને બધી પ્રકારની માહિતી મેળવીએ છીએ અને થોડા ઘણા લોકોને પૂછપરછ પણ કરતા હોઈએ છીએ કે આ વિસ્તારની અંદર મકાન લેવું યોગ્ય છે કે નથી. એવી રીતે જ ભૂગોળનું જ્ઞાન હોય તો આપણે વ્યાપાર સારી રીતે કરી શકીએ છીએ. જો એવો રણ વિસ્તાર છે કે જ્યાં વસ્તી જ નથી અને ત્યાં તમે દુકાન બનાવો છો તો તેનો વિકાસ નહીં થાય. પ્રવાસ કયા ક્ષેત્ર ઉપર આપણે કરી શકીએ કે જ્યાં છે આપણે ફરવાલાયક વિસ્તાર હોય. પછી ઉદ્યોગની સ્થાપના, તો ઉદ્યોગ છે એ કયા સ્થળે સ્થાપી શકાય જ્યાં લોકોની વસ્તી ઓછી છે પણ ત્યાં જમીન એવી છે કે જેમાં ઉદ્યોગનો વિકાસ સારી રીતે થઈ શકે. ખેતી અને પશુપાલન પણ એવા જ વિસ્તારમાં કરી શકાય કે જે ખેતી છે એ એવું સાનુકૂળ આપણને વાતાવરણ મળી રહે. આ બધી માહિતી અથવા આ બધી વસ્તુનું જ્ઞાન કોણ પૂરું પાડે છે? તો ભૂગોળ પૂરું પાડે છે. કુદરતી આપત્તિઓ જેવી કે ભૂકંપ છે, ભૂમિપાત, વાવાઝોડું, પૂર તથા દુષ્કાળમાં પર્યાવરણની સુરક્ષા અને સંવર્ધન અંગેનું જરૂરી માર્ગદર્શન પણ કોણ આપે છે? તો ભૂગોળ આપે છે. અત્યારે છે કે આપણે હમણાં વરસાદનો મોસમ ચાલી રહ્યો છે, તો જ્યારે વાદળછાયું વાતાવરણ હોય કે પવનની ગતિ વધુ હોય તો એવી આગાહી આપણે સાંભળીએ છીએ કે વરસાદ છે આવવાનું છે અથવા આટલા અંતરની અંદર વરસાદ આવી ગયું છે અને અથવા વાવાઝોડું આવી ગયું છે અને થોડાક સમય પછી વાવાઝોડાની શક્યતાઓ રહેલી છે. તો આ બધી આગાહી પણ કોના દ્વારા મળે છે? તો તે ભૂગોળ દ્વારા આપણને આગાહી જે છે એ મળે છે. એના કારણે આપણે આપણું રક્ષણ કરી શકીએ છીએ. વૈશ્વિક સમસ્યાઓ જેવી કે ઉર્જા, જળ સંરક્ષણ, પ્રદૂષણ, વસ્તી વધારો, ઘટતા જંગલ, ગરીબી, આતંકવાદ વગેરેનો ઉકેલ પણ ભૂગોળ વિશે સૂચવે છે. વૈશ્વિક સમસ્યાઓ છે કઈ? તો પહેલે તો ઉર્જા, જળનું સંરક્ષણ. આખા વિશ્વની અંદર કોઈ એવું વિસ્તાર નહીં હોય કે જ્યાં લોકો જળ વગર રહેતા હોય. પીવા માટે પણ જળની ખૂબ જરૂર રહે છે. તો તેના માટે જળ સંરક્ષણ કરવું એ વિશ્વનું એક મોટો છે એ મિશન છે કે જળને સાચવવું. પ્રદૂષણ ને વસ્તી વધારો, જંગલ ઘટે છે એનું રીઝન છે વધુ પડતા ઝાડ કાપવામાં આવે છે એ રીઝન છે. તો એ બધું છે ગરીબી જેવી વસ્તુ છે. તો એ બધું વિશ્વની સમસ્યા છે અને આને ઉકેલવાનું કામ કોણ કરે છે? તો ભૂગોળ. ત્યારબાદનો મુદ્દો છે વ્યક્તિમાં સૂક્ષ્મ અવલોકન કરવાની. સૂક્ષ્મ એટલે કે એકદમ ઝીણવટપૂર્વક તારણો કાઢવાની, નિર્ણયો કરવાની અને યોગ્ય અભિપ્રાયો બાંધવા વગેરે માનસિક શક્તિઓનો વિકાસ ભૂગોળ દ્વારા સરળ બને છે. પહેલે તો સૂક્ષ્મ એટલે કે ઝીણવટપૂર્વક અવલોકન કરવામાં આવે છે, પછી તારણ કાઢવામાં આવે છે, ત્યારબાદ નિર્ણયો લેવામાં આવે કઈ પરિસ્થિતિનું શું ઉકેલ લાવવો અને યોગ્ય અભિપ્રાયો બાંધવા વગેરે માનસિક શક્તિઓનો વિકાસ શેના દ્વારા થાય છે? તો ભૂગોળ દ્વારા સરળ બને છે.
ભૂગોળ છે એ નાગરિકને વિશ્વ નાગરિક બનાવી શકે છે. વિશ્વ નાગરિક તરીકે એટલે કે આપણે અત્યારે પોતાના દેશના નાગરિક છીએ, પણ વિશ્વના પણ નાગરિક બની શકીએ. કેવી રીતે? તો આપણે છે એ આપણા દેશમાંથી અન્ય દેશ સાથેના સંબંધો સારા રાખીએ, અવર જવર કરીને વેપાર કરીએ, તો આ બધી બાબતોથી નાગરિકને વિશ્વ નાગરિક બનાવી શકાય છે. ભૂગોળના અભ્યાસથી પ્રવાસ, પ્રદર્શન અને વાર્તાલાપો સમજી શકીએ છીએ, તેમજ પત્ર મૈત્રી બાંધવાની સૂઝ કેળવાય છે. પત્રો દ્વારા મૈત્રી એટલે કે દોસ્તી અથવા તો સારા સંબંધો બાંધવાની સૂઝ કેળવાય છે. એટલે ભૂગોળના અભ્યાસથી જો પ્રવાસ છે, પ્રદર્શન છે, વાર્તાલાપો છે એ સમજી શકીએ છીએ ભૂગોળનો અભ્યાસ કરવામાં આવે તો. અને ત્યારબાદ શું છે? તો આપણે છે એ પત્ર મૈત્રી બાંધવાની સૂઝ કેળવાય છે. એક દેશ સાથેના બીજા દેશો સાથેના જે સંબંધો છે એ પત્ર દ્વારા સારા કરી શકાય છે અથવા વધારી શકાય છે. ત્યારબાદનો મુદ્દો છે નકશા વાંચન, નકશા પુરવણી, વરસાદનું માપન, તાપમાનનું માપન, ભૂકંપની તીવ્રતાનું માપન અને હવાના દબાણનું માપન કરવાની ક્ષમતાઓ વિકસાવવામાં ભૂગોળ મહત્ત્વનો ભાગ ભજવે છે. અત્યારે આપણને છે નકશા છે એનું વાંચન કરવાનું છે, તો એ પણ આપણે નકશાનું વાંચન કરવા માટે ભૂગોળ ઉપયોગી સાધન છે. તેવી જ રીતે અહીંયા કહે છે નકશા પુરવણી, તો તમે ધોરણ 9ની અંદર અને 10ની અંદર નકશાની પુરવણી કરી છે, તો એ પણ આપણે નિયમ મુજબ કરીએ છીએ. વરસાદનું માપન કરવાનું છે, કેટલું વરસાદ આપણે તમે ન્યૂઝપેપરની અંદર વાંચતા હો તો ભુજની અંદર આટલા ઇંચ વરસાદ પડ્યો, માંડવીમાં આટલા ઇંચ વરસાદ પડ્યો, એ કેવી રીતે જાણી શકીએ છીએ? તો એ ભૂગોળ દ્વારા એનું માપનનું છે કામ, વરસાદનું માપનનું કામ થાય છે. તાપમાનનું માપન આપણે કેમ સમજી શકીએ કે આટલા ડિગ્રી તાપમાન છે, 40 ડિગ્રી, 36 ડિગ્રી, એવી રીતે કેમ ખબર પડે છે? તો તે પણ એક તાપમાનનું માપન કરવામાં આવે છે. ત્યારબાદનો મુદ્દો છે ભૂકંપની તીવ્રતાનું માપન અને હવાના દબાણનું માપન કરવાની ક્ષમતાઓ વિકસાવવામાં ભૂગોળ મહત્ત્વનો ભાગ ભજવે છે. ભૂકંપની પણ તીવ્રતા ભૂગોળ દ્વારા માપી શકાય છે. હવાનું દબાણ એટલે કે હવા છે એ કેટલા એનું છે કેટલું માપન છે, કેટલી ઝડપથી હવા છે એ વાય છે, તો એ પણ આપણે માપી શકીએ છીએ. ભૌગોલિક ઘટનાઓ વડે કાર્યકાળના સંબંધ કેળવવાની માનસિક ક્ષમતા કેળવાય છે. ભૌગોલિક ઘટનાઓ દ્વારા એટલે કે જે કુદરતી ઘટનાઓ છે, તો કાર્યકારણનો સંબંધ એટલે કે કોઈ પણ ઘટના ઘટે છે તો કારણ વગર નથી ઘટતી. તો મતલબ કે આ વસ્તુ છે જો અને તો, જો આમ થશે તો આમ થશે, એટલે કે આમ થયું તો આ હશે તો આમ થયું. એટલે કે કોઈ પણ વસ્તુ પાછળ કાર્ય થાય છે એના પાછળ કારણ હોય છે. તો કાર્યકારણ સંબંધ કેળવવાની માનસિક ક્ષમતા પણ લોકોમાં કેળવાય છે. ત્યારબાદનો લાસ્ટ મુદ્દો આપણે જોઈએ તો મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ સંબંધિત વિશેષતાઓ અને વિવિધતાઓની જાણકારી છે એ ભૂગોળ આપે છે, જેથી વ્યક્તિના જિજ્ઞાસા વૃત્તિ સંતોષાય છે. એટલે કે વ્યક્તિને જાણવાની જે છે જિજ્ઞાસા વધે છે અથવા એને સંતોષાય છે. આપણા ભવ્ય અને ગૌરવપૂર્ણ અતીતને એટલે કે ભૂતકાળને જાણવા તેમજ સાંસ્કૃતિક વારસાને સમજવા માટે ભૂગોળનું જ્ઞાન અતિ આવશ્યક છે. તો અહીંયા કહે છે કે ભવ્ય અને ગૌરવપૂર્ણ અતીત એટલે કે જે ભૂતકાળ છે આપણું એ ગૌરવ આપે એવું ભૂતકાળ છે, કારણ કે આપણે જાણીએ છીએ કે કેટલાક બધા સ્મારકો છે, કિલ્લાઓ છે, મિનારાઓ છે, તો એ બધી વસ્તુઓ છે, મોહેંજો-દડો છે, હડપ્પા સંસ્કૃતિ છે, બધું છે એ ગૌરવપૂર્ણ અતીત છે. તો એને જાણવા તેમજ સાંસ્કૃતિક વારસાને સમજવા માટે પણ ભૂગોળનું જ્ઞાન અતિ આવશ્યક છે.
ત્યારબાદનો મુદ્દો છે કે સમગ્ર વિશ્વ એક પરિવાર છે તેવી ભાવના ભૂગોળ વડે જ ચરિતાર્થ થઈ શકે છે. સમગ્ર વિશ્વ શું છે? એક પરિવાર છે. આપણે જોઈએ છીએ કે પરિવારમાં જેમ 4 સભ્યો હોય કે 2 સભ્યો હોય તો એનામાંથી એક સભ્ય ઓછું હોય તો પણ જે ઘરની અંદરના સભ્યો છે એ તેને યાદ કરે છે અથવા તો તેના વિશે વિચારો કરે છે અથવા તેની ખોટ વર્તાય છે. એવી રીતે વિશ્વની અંદર પણ તમામ પ્રકારના દેશોમાંથી સંપીને રહેવા માટેનું અને એકબીજાને કામ આવે એવી જરૂરિયાતો હોય છે. જો એક દેશ પણ બીજા દેશ સાથે સંબંધો સારા નથી રાખતું તો એના કારણે ઘણી બધી ખોટ વર્તાતી હોય છે. કેમ કે આપણી જે પૃથ્વી છે અને તેનામાં જે અલગ અલગ દેશોની વહેંચણી થયેલી છે તો બધે દેશો પાસે અલગ અલગ વિશિષ્ટ પ્રકૃતિ અને ભૌગોલિક પરિસ્થિતિ જોવા મળે છે. તો એના કારણે દરેક પાસે દરેક વસ્તુ ઉત્પન્ન થતી હોય અને દરેક પાસે દરેક સુવિધાઓ હોય તે શક્ય નથી. તો એના માટે દેશો શું કરે છે? એકબીજા સાથે વ્યાપાર અને વાણિજ્ય દ્વારા વસ્તુઓની લેવડ દેવડ કરી અને પોતાના દેશની જરૂરિયાતો સંતોષે છે. તો વિશ્વ એક પરિવાર છે. જો વિશ્વનો કોઈ એક દેશ પણ સારી રીતે બીજા દેશો સાથે વર્તન નથી કરતું તો એના કારણે વિશ્વની અંદર ઘણી બધી ખોટ વિશ્વનો જે પરિવાર છે એમાં ઘણી બધી ખોટ વર્તાય છે. તેથી પ્રવર્તમાન સમયમાં ભૂગોળ વિષયનું જ્ઞાન આવશ્યક બન્યું છે. પ્રવર્તમાન એટલે કે વર્તમાન સમયની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર માત્ર 1 ગુણના જ ક્વેશ્ચન પૂછાય છે. હાલની જે નવી 30% બાદ કરીને જે બ્લુ પ્રિન્ટ આવી છે એના મુજબ તો આપણે મોટા પ્રશ્નોની અંદર જ નાના પ્રશ્નોને આવરી લઈશું. આજનો તાસ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. અસ્સલામુ અલૈકુમ.